હરિઓમ વિદ્યાર્થી મિત્રો, વેકેશન પડી ગયું છે. તમે ક્યાંય ને ક્યાંય ફરવા જવાનું આયોજન ચોક્કસ બનાવ્યું છે. કોઈ વિદ્યાર્થી મામાના ઘેર જશે, કોઈ ફઈના ઘેર જશે. આ મોજ મજા કરવાનો સમયગાળો એટલે જ વેકેશન. મામા ફઈના ઘરે તથા અન્ય સ્થળોની મુલાકાત લેવાનો સમયગાળો વિદ્યાર્થી માટે એટલે વેકેશન. આ વેકેશનમાં આ બધું તો વિદ્યાર્થી તરીકે તમે કરશો જ, પરંતુ બીજું પણ વિદ્યાર્થી તરીકે શું કરવું જોઈએ એની તમને થોડી માહિતી આપું તો તમે જો પૂજ્ય બાપુજીથી સારસ્વતીય મંત્રની દીક્ષા લીધી હોય તો આ ઉનાળુ વેકેશનમાં ચોક્કસ તમારે સારસ્વતીય મંત્રનું એક અનુષ્ઠાન કરવું જોઈએ. અને આશ્રમ દ્વારા યોજાતી વિદ્યાર્થી શિબિરનો પણ તમે લાભ લઈ શકો છો. સાથે વેકેશનમાં તમે સારા વૃક્ષો જેમ કે પીપળો છે, લીમડો છે અને આમળા જેવા વૃક્ષોનું તમે વાવેતર કરી અને એનું જતન પણ કરી શકો, જેથી પર્યાવરણની શુદ્ધિમાં પણ તમારો ફાળો છે એ સાબિત થાય. સાથે સાથે સત્સંગનો પણ લાભ લેવો જોઈએ. સદગ્રંથ એટલે ભગવદ્ ગીતા જેવા કોઈ સારા ગ્રંથોનું અધ્યયન પણ કરવું જોઈએ. સાથે વેકેશન છે, મોડા ઉઠવાની જગ્યાએ તમે વહેલા ઉઠીને તમે આસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર, બુદ્ધિ શક્તિ અને મેઘા શક્તિ વર્ધક પ્રયોગો દ્વારા તમે તમારા શરીરને પણ સ્વસ્થ રાખી શકો છો. તુલસીના નિયમિત 5-7 પાન ખાઈ અને આ કરવાથી પણ સારી એવી બુદ્ધિ શક્તિ છે વિદ્યાર્થીની ખીલે છે. સાથે સારા સ્થળોની મુલાકાત લો તો એની એક ડાયરી બનાવો, જેથી કરી એમાં સારા સ્થળોની મુલાકાત વિશે લખો, જેથી તમને તમારી એ મુલાકાત આજીવન છે એ યાદ રહી જાય. હરવા ફરવાની સાથે સાથે તમે આવા જો સફાઈ અભિયાન કરશો, આસપાસના ગરીબ લોકોના વિસ્તારમાં જઈ તેને ફળ અને પ્રસાદનું વિતરણ કરશો તો તમારી એક આપવાની વૃત્તિ પણ છે એ પણ કેળવાશે. તો હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે.